ગાઈસ જો ચાની તૈયારી થઈ જઈ છે. ગુડ મોર્નિંગ હિરમ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું ખાઈ વેલા વેલા? ચોકલેટ. ચોકલેટ ખાય તારા અંદર ચોકલેટ જોરો. કોણ લાવી બેઠો ચોકલેટ? હા નાસ્તા બહુ છે તું. રોટલા પાપડી પાપડ પડ્યા અધર. તાર નામ શું છે ભાઈ? તાર નામ શું છે? કે છે રાધે રાધે. જય શ્રી રામ. કોમ કર જય શ્રી રામ. રાધે રાધે. રાધે રાધે. રાધે રાધે લે. તાર નામ શું છે? તાર નામ શું છે? એમના તાર નામ શું છે? જો ગાઈસ સીટો કચરો વાળા છે. હા હાય આજ શનિવાર છે. સીટું પેલું પડ્યું કઈ જેટલું બાંધ ફાળવાનું થાય. હમણાં તડકો ઉડે એટલે ફાડીએ. થાળી રે રાતી કૂતરો નાખ્યું છે ખાવા માટે. શું કર્યું બેટા? પીપળું બોલાવાનું છે? ઉતરવાના જતી રહી બેટા. જો સીટું તો પેલી બાજુ જાય છે કચરો વાળવા, એ બાજુ બાકી હતો તે. આ વરસાદ જેવો માહોલ હતો તે ઠંડી થોડી વધી જઈ છે 2 દિવસથી. 2 દિવસથી ઠંડી વધી નહીં થોડી વરસાદના લીધા. વરસાદનો માહોલ હતો એટલે થોડો. ગાઈસ શું કરે લે પૂરા? હું ઘુમાડું છું કળંગો ને કોઈ શાક બનાવવાનું છે બેટા બપોરે. જો ગાઈસ સીટું ફોન પેલા છે. શું શાક બનાવવાનું સીટું બપોરે? હળગવાનું લોટ લાયેલો પડે તો ચણાનો બરોબર. બાજરીનો ઘઉંનો રોટલો બનાવો. ઘઉંનો બનાવો. તારો ખાવાના લે બપોરે. એગો તું ખાય તને ભાવે છે? શરીર માટે સારી બેટા તારા. અને અત્યારે નાસ્તો કર્યો તો ઊંઘી રહ્યો તો? જો ગાઈસ અળંગવાની આગળ સાફ સફાઈ ચાલુ છે. ચાલે છે. ખાવી જરૂરી છે. પણ રોટલા કરવાના બાજરી ઘઉંના. સારું જે કરીએ કરજે. બહુ ગમમાં જઈને આવું બરોબર. થોડું કોમ સાથે. જો ગાઈસ શેગોનું શાક બની ગયું છે. સુલામાંથી બાયણ અડકતો તે વધારાનો ઓલવી નાખ્યો. જો ગાઈસ હા સીટું પૂરી 2 જણ બિરયાની તો દબાઈ દીધો છે મમ્મીએ. જો આ ભૂરાઈ પેલા દોડા નાખેલા તે દરા ને એ ચરે છે. બોલો પેલો ઘઉંનો કોથળો રાખ્યો છે તે શું કરું છું? લઈ આવજો ને હમણાં જઈને. અને પેલો ગેસનો બાટલો ભરાય લાવ્યો છે એવું કરો ભરાઈ દેવો છે કા ભાઈ? હા હમણાં ભરાઈ દઈએ બરાબર. સારું યાર
તો બેનને ફોન કરજો ને 12 મંદી મોકલવાનો 12 મંદીમાં ઓ બેન કહેતો હતો ને હોવે 4 વર્ષનો થાય એટલે ઓગણવાડી મસ્તી ઓછી કરે કે આ તો બંદૂકો લેશે ફોન કરીએ શું કીધું પૂછે પૂછે કે કહેતો તો ખરો બેન એવું કે 4 વર્ષનો થાય એટલે ના 3 વર્ષ પૂરું થાય ને 3 વર્ષનો ચોથામાં પડે એટલે મોકલવાનું એમ કહેતો હતો લઈને આવજો એમ તો કીધું જ મને તે દીધી હોય એવું પણ આ તો 11 વાગે છે લાગે 12 મંદી ખુલે મોડા સુધી ખુલ્લી નહીં હોતી બપોરે એ તાર જવાન ચાલે ઓગણવાડીમાં જવાના ને તે ભણવાનું શીખવા મળશે પછી નાસ્તો કરવા મળશે ચોકલેટો છે રમકડો રમવા મળશે બધું લપસોણી છે હમાની રો તો બેન મારશી એ ખરો ગાય જો રોટલી ચાલુ ઘઉં નહીં અને સળંગવાન હેગોનું શાક ખાવાનું સાથ તો ના ભાઈ બંને ના ખવડાય તારા જો આ બુરાન તો મેગી બની ગયેલી છે એ રોટલા બનાવતા બનાવતા મેગી ચાલુ કરી ખાવાની હે શું કેવું છે તું એક રોટલી એ બાળી કુટી મેગી બનાવવામાં બુરાન તો શીખું લાગ્યું કું મેગી હા જો પાણી પીએ જશે પૂરીઓ તે ખાવા જતા પાણી પીવા જતા તારે શીખું લાગ્યું છે તે તરત નહીં લાગતી શીખી ન પાછું તને લોટો ભરી આલો પછી પાણીનો કાલ પેલા માજ્યું કે ખબર ખાઈ જાઉં પાણી પીવું પરત મારા જો મેગી ચાલુ છે શું ટેસ્ટ આપણે બનાવેલી છે આપણને આવડે એમ તો અમુક વસ્તુ બનાવતા પૌવા છે ના મારે નહીં ખાઈ કાંઈ જો આ બુરો તો રમતે છોકરો બધા જોડે તો આમાં મિની ક્રિકેટ ચાલુ છે ક્રિકેટ રમે છે જણા છોકરો જો ભાઈ એરંડા આવી ગયા છે બુરાન બાને લેવા જતા એતરમાંથી ઉતારવાના હાઇડ્રોલિંગ કરી દીધું ડાયરેક્ટ સીધું જો ગાઈસ જો એક માર રહી ગઈ હતી પૂરો લેવા ગયો હતો બધા ભૂલાઈ દે ભૂંડા નાખે એક માર રહી ગઈ હતી અમારા ડ્રાઈવર છે ગાઈસ જો આજે જવામાં લેટ થઈ ગયા છીએ કારણ કે ઘઉં એક જગ્યાએ હું રાખવા જતો એટલે મારે લેટ થઈ ગયું તે માટે પણ ચાલો ગેસ હજી ભરાય નહીં શાણ ભરાવું તમે અરે ના તો ગાઈસ ઘઉં રાખવા જતો નાહવાની અત્યારે હાલ લઈને નાહીશું સવારમાં વહેલા થોડું જતો પણ આ જતો કપડોમાં એક જોઈ મેચિંગ થઈ ગઈ છે મારા સ્વીટુનું બિરિયાના તેને નહીં કરતું મેચિંગ થઈ ગયું તાપણ પેલો પલંગ નીકળે એટલે ગાઈસ જમી લઈએ જમવાનું કાઢી નાખ્યું સીટુએ ખાઈ લઈએ પછી મળીએ કોઈ ચોકલેટ લાવી બેટા ખાઈ ગયો સર એવું ખાઈ ગયો આખી કેવું લાગેલું બસ શાક જીન ગોળ ખાય જીન ગોળ ખાય તો ચીકું લાગે બુરા એ બુરા જો બુનનું તો શાક શીખું લાગ્યું આપણું આલ્યું તે શીખું લાગ્યું ગાઈસ જો બુરો તો બોર ખાય છે ભૂઈ પડ્યા છે તે આ ઉપર એક બોલી માપની જેનીરથી હું સાફ કરું તું એ સાફ સફાઈ કરે તું તો ભાગ જ બધું હા જો
હા હા કેવું લાગ્યું મસ્ત લાગ્યું પેલું પડ્યું જો પાક્કું પેલું પડ્યું તો આગળ બીજું રીજો હા એ પાક્કું રીજો હા એ રે ખા મસ્તી લાગશે એટલે સીટું આજે કારેલાનું શાક બનાવીશું કારેલાનું કાંગ જો હા આવ્યો એટલે ઉપર પછી પાકી જશે પછી એકલી કરતો એના કરતી બનાવી લઈએ તો સારું રહેશે જો એક તો હવે એક બે જેવા તો આજ પાકી ગયા છે એક પેલી બાજુ પાકી ગયેલું રહ્યું શું ટેસ્ટ આવે તો પૂરા બોરનું હા શું લાગે છે મચક લાગે મચક લાગે મચક જો ગાઈસ બધું ખેતરમાં આપણે જાતે પોતે વાયેલું મૂળા ને હા જોયા સીટું તો લુગડો તો વધે જો આજે ફરી તો પાછું એક ટ્રેક્ટર ભરીને લાવ્યા હતા સવારમાં ઈંડવાનું જો શું લાગ્યું લે બોલ બેટા એવું અને અરે આ બધું ઉગી ગયું છે જો અરે ઉગી ગયું અરે કોથમી કોથમી મૂળા થાય જો હજી જેન જેના છે જો ગાઈસ મમ્મી રોટલા ખવડાવે છે કૂતરાના જો એક તાર્યો એક બીજો આવે છે પેલો રહ્યો મારા બે છેલ્લા જતા રહેશે દાડા કેટલા રોટલા થઈ જાય છે રાતના 3 જો ગાઈસ મમ્મી તો રાતના 3 રોટલા આલે સવારમાં 2 આલે છે આ 2 જણાને જોય પેલા તો ખાતા જ નહીં શીખે શું થયું છે બે જો ગાઈસ અમારા મિની છોટા ડ્રાઈવર અમારા પગે પોકતા નહીં આવડે તો લે ચલાવતો હા આવડે તો તને ચલાવતો નહીં પીલી નાખવાના કુકર તને ચલાવતા આવડે ટ્રેક્ટર જો ડ્રાઈવર તમારા ગાઈસ જો ચા બને છે આદુ શેણાય છે અંદર જો ગાઈસ આજે ઠંડીનો થોડો માહોલ છે એ માટે અમારે સીટું વહેલા વહેલા લોટ બંધાશે આજે શું કેવું સીટું તમે મારીએ ધોઈ નાખી અંગાથી જો ગાઈસ હા બાયણા એ તો મસ્તી કાઢે છે શિવર શું કરે છે ખબર નહીં પડતી તો હનું શાક બનાવેલું પાપડિયું છે ને બટાકો પેલા ડેટો નહીં અંદર હશે હસી એક બે જોયો તો હસી
દાદરી ચા ખાવી હતી. પાપડ એકલી જ લાયા હતા? પાપડ એકલી જ લાયા હતા? જો ગાઈસ મેં તો વહેલા વહેલા આજે ખાઈ લીધું હતું એકલાય. ભૂખ લાગી હતી થોડી એટલે. બપોરની સબ્જી પડી હતી એટલે બધું ખાઈ લીધું. કોઈ નવું બનાવ્યું ના પછી ખાલી રોટલી એકલી ગરમા ગરમ બનાવી. અને અંગારી કચેરીને ડબ્બો લઈને બેઠા છે ખાવા. શીખું લાગે એટલે અંગાઈ જો આ બંકો મારો ઊંઘી ગયો જાત તો વહેલા. બહુ મસ્તી કાઢી કાઢીને થાકી બાકી નતો. શું કેવું છે તું? ઠંડી તો હું કોઈ ચા બા મેકવાનો કોઈ વિચાર છે? મૂકી દે તું જોઈએ. જેમ ખાઈ તો વધારે ઠંડી અને લાગે. પેલું ગમનું કીધું શું કરું છું? સવારે લઈ આવ કોથરો થઈને હો લઈ દે. ટ્રેક્ટર જઈને. પેલું પીપળું લાઈનમાં ભરી દી. જીવવા ને એવું થાય ને એટલે સાફ કરી પેલામાં ભરી દેવાની વાત રાખી. આજ કહેતો હતો એટલે ખાવ લાવી દીધી. અમે વહેલા મોડી લાગો પછી. ગાઈસ જો આ સીટુએ જમી લીધું છે. છે જો કચેરી નતું ને ખાવ હરીમ પડ્યું કચેરી. ના ખાવ અંદરથી કાગળ નીકળી તું. જો ભાઈ આ કચેરી તાનારીનું ગૃહ ઉદ્યોગનું આપણા જીતેન્દ્ર કુમાર વડનગરવાળા એમનો મોબાઈલ નંબર પણ આપેલો છે અંદર. ચણા ખાય છે તું હાલ જ ખાધું છે હજી તો વારે નહીં થઈ. શીખું લાગ્યો બુરો ઊંઘી ગયો છે. જો ગાઈસ આમ પેલું લાવે તો પાપડી નાસ્તો સવાર માટે આપણે. ખાઈ લીધું લીવન? જો અંગાર થઈ ગયો. પેલા કૂતરા નાખ્યો એટલો પણ એવું. જો કૂતરા ઓલરેડી પડી રહ્યો છે કાકો રોટલો ગાઈસ. શું કેવું છે તું કે બોલ? આનું પેલું જો ભાઈ સીટું તો શીખું લાગી ગયું છે. ગોળ કે કચરી નહીં ખાવ કેમ? ભુરિયાને મોજા પહેરાયા હતા? નહીં પહેરાય? પહેરાવી દેવાના હતા પડ્યા તો પહેરાવી દે શકતી. ગઈ છે જો આપણો ખાટલો પથરાઈ ગયો છે સીટુએ. જો આ ભુરિયાની ક્રિયાન ચો પડી રહી પલંગમાં પડી રહ્યા. શું લગાવ્યું સીટું? દોડી ના થઈ જતી પછી મારતી દોડી નહીં થતી બેસેટી દોડ કોઈ તન ફેરવ લીધી થઈ ફેરવેલો થોડું થાય ફેરવેલો લીધી દોડિયા તાર અંગૂઠા પર લાગી જો થોડું વેસલીન લાગી. ત્યાં દોડતો હોય ને તો ક્રીમ આવો પેલી કોક આવતું 9 મહિનો એ નહીં આવે છે એનથી થોડા લગાવો ને તો બટ્યા ખાઈ એવા દેખો. એનથી થોડા કોઈ દોડું થવાતું છે? દોડા થોડા થઈ ગઈ ધોળા ઢપ એવું? ગેરંટી બંધ એવું? પણ કાળા થઈ જાય એની કોઈ ગેરંટી નહીં. દોડા થવાની ગેરંટી પણ કાળા તો એની ગેરંટી હું ના લઉં. એવું? પણ ધોળા થઈ ગયો ખરા. અને તારે બ્યુટી પાર્લરનો માલ કેટલો લાવવાનો છે નવું? નવું લાવવાનું છે ખાસું બધું ઓર્ડર ઉપર જાય ને ઓર્ડર સ્ટાર્ટ કરીએ ને ચાલુ થશે. એવું? પેલા નાના હોય ને ફેશિયલ બધી કીટો બગડી જાય. એક્સપાયર થઈ જાય?
એક્સપાયર થઈ જાય. તેમ દાદા જ લેવું પડશે ને હમ. તે સારું મળી યાર વસ્તુ બધું નહીં અને પહેલે ફેર નતા લાયા. હમ પેલી વખત આપણે અમદાવાદથી જ લાવ્યો એ મસ્ત મળે. ને વચમાં પાછો એક દનનો વિસનગરથી લીધો તો એ તો નહીં પણ ભાવ જો લે. વાત સાચી અને અમદાવાદથી જો અમુક નહીં મળી ગયો આપણે કહીએ પર એમ પેલું તો આખી સ્પેશિયલ દુકાન હોય હમ ને બધી આઈટમ મળી રહે. અને હોલસેલમાં નહીં મોટું હા બધું મળી રહે હોલસેલ ભાવમાં હોય. એવું નહીં કે અમદાવાદ સસ્તું મળે એટલે. પણ બી વચમાં ઓર્ડર નતા હા? આવ્યા વચમાં બી ઓર્ડર નતા આવ્યા આયા તા? તેવું કીધું લીધા જ નહીં કોઈ. તે લેવાના પણ ઓર્ડર કોણ જાય એકમાં લોબેણ આવ્યા હતા બહુ 100 જો ગાઈસ ઓર્ડર બી આવ્યા હતા પણ બહુ લોબેણ આવ્યા હતા થોડા સીટોનો શિયાળા ઠારી છે કંટાળો આવે જો એને ડબ્બો તું ખાલી કઈ નાખ્યા હતો વેસ્લિનનો ના થાય. કેમ હેલો ગાઈઝ બધાને જમી લીધું અમે પણ જમી લીધું. તો જો આજે તો ઊંઘી ગયો છે વહેલા ને કેટલી ઘર તો મસ્તી કરતો હોય. તો જુઓ ગાઈઝ વાગ્યા છે 9 અને કહી દેવા બધાના ગુડ નાઇટ. ગુડ નાઇટ અક્કુ. ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ ગાઈઝ. જય માતાજી.